તો મિત્રો તમને જીએસઆરટીસીની બસમાં તમને જે ઉપર લખેલું તમને જોવા મળે છે આશ્રમ, વિશ્વામિત્રી, કચ્છ, નર્મદા, ગીર, સૌરાષ્ટ્ર, એ શું કહેવા માગે છે તે આપણે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો જે બસની ઉપર તમને જે લખેલું જોવા મળે છે એ ડિવિઝન હોય છે। તો એવી રીતે ટોટલ 16 પ્રકારના જીએસઆરટીસી બસમાં ડિવિઝન જોવા મળે છે અને તે જે તમને લખેલું જોવા મળે છે આશ્રમ તે કયા ડિવિઝનનું છે, તે તમને સૌરાષ્ટ્ર જોવા મળે છે એ કયા ડિવિઝનનું છે તેની આપણે વિગતવાર આપણે માહિતી લેવાના છીએ। અને જે ડિવિઝન તમને જોવા મળે તેમાં કયા કયા પ્રકારના ડેપો જોવા મળે છે અને કેટલા ડેપો આવેલા છે તેની પણ આપણે માહિતી લેવાના છીએ। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈશું કયા કયા આપણને ડિવિઝન જોવા મળે છે। તો આશ્રમ, વિશ્વામિત્રી, આ જે તમને હું નામ બોલું છું એ બસની ઉપર જે લખેલા હોય છે એ નામ બોલું છું। ત્યારબાદ આપણે વિગતવાર એની માહિતી લઈશું કે આશ્રમ જે બસની ઉપર લખેલું હોય છે તેનું ડિવિઝન કયું છે એ આપણે વિગતવાર આપણે જોઈશું। તો સૌથી પહેલાં તમને કયા કયા પ્રકારની ઉપરની બસ તમને જોવા મળે છે લખેલી એ આપણે 16 જે ડિવિઝન છે એ આપણે જોઈ લઈએ। સૌથી પહેલાં તો સૌથી પહેલું છે આશ્રમ, વિશ્વામિત્રી, કચ્છ, નર્મદા, ગીર, શેત્રુંજય, પાવાગઢ, દ્વારકા, સોમનાથ, સૌરાષ્ટ્ર, સાબર, અમૂલ, મોઢેરા, બનાસ, સૂર્યનગરી અને દમણગંગા, એવી રીતે તમને 16 પ્રકારના તમને ઉપર બસની ઉપર તમને નામ લખેલા જોવા મળે છે। એટલે એવા 16 ડિવિઝન આવેલા છે અને એ 16 ડિવિઝન કયા કયા ડિવિઝનમાં તમને લાગુ પડે એ આપણે વિગતવાર આપણે આગળ જોઈ લઈએ। તો ત્યારબાદ આપણે આગળ વધીશું। સૌથી પહેલું આપણે જોઈશું આપણે આશ્રમ। જે બસની ઉપર તમને આશ્રમ લખેલું જોવા મળે, તમે ચિત્રમાં જોઈ શકો છો બસની ઉપર જે આશ્રમ લખેલું છે એ કયા ડિવિઝનની આવેલી છે અને તેમાં કયા કયા ડેપો સામેલ છે એ પણ આપણે વિગતવાર આપણે માહિતી લઈ લઈએ। તો સૌથી પહેલું તમને જોવા મળે છે આશ્રમ, એ અમદાવાદ ડિવિઝનની આવેલી છે અને એ અમદાવાદ ડિવિઝનમાં ટોટલ 12 ડેપો આવેલા છે। તો એ 12 ડેપો ક્યાં ક્યાં છે એ આપણે વિગતવાર જોઈ લઈએ। તો સૌથી પહેલું છે અમદાવાદ, વિરમગામ, રાણીપ, ધોળકા, કૃષ્ણનગર, ધંધુકા, ચંડોળા, બાવળા, બારેજા, દહેગામ, સાણંદ અને ગાંધીનગર, એવી રીતે ટોટલ 12 ડેપો આવેલા છે। ત્યારબાદ આપણે બીજા નંબરનું જોઈશું આપણે। તો બીજા નંબરનું તમને જોવા મળે છે વિશ્વામિત્રી। તો તમે જોઈ શકો છો ઉપર બસની ઉપર આવી રીતે વિશ્વામિત્રી લખેલું હોય। તો એ કયા ડિવિઝનની છે? એ વિશ્વામિત્રી તમને બસ જોવા મળે એ વડોદરા ડિવિઝનની તમને જોવા મળશે। તો આ વડોદરા ડિવિઝનની અંદર ટોટલ 7 ડેપો આવેલા છે, જેવા કે વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, પાદરા, કરજણ, ડભોઈ અને વાઘોડિયા। તો આવી રીતે ટોટલ 7 ડેપો આવેલા છે। એવી રીતે આપણે અલગ અલગ 16 ડેપો આપણે જોઈશું વિગતવાર। ત્યારબાદ આપણે ત્રીજા નંબરનું આપણે ડિવિઝન જોઈ લઈએ। ત્રીજા નંબરનું ડિવિઝન છે કચ્છ। તો તમને બસ ઉપર તમને કચ્છ જોવા મળશે અને એ જે લખેલું જોવા મળે કચ્છ એ ભુજ ડિવિઝનની છે અને આ ભુજ ડિવિઝનમાં ટોટલ 8 ડેપો આવેલા છે, જેવા કે ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, ભચાઉ, રાપર, નલિયા અને નખત્રાણા। તો એવી રીતે તમારા ટોટલ 8 ડેપો આવેલા છે। ત્યારબાદ આપણે ચોથા નંબરનું જોઈશું। જે બસ ઉપર નર્મદા લખેલું હોય તે એ બસ છે ભરૂચ ડિવિઝનની અને આ ભરૂચ ડિવિઝનમાં ટોટલ 5 ડેપો આવેલા છે, જેવા કે ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, ઝઘડિયા અને રાજપીપળા। ત્યારબાદ આપણે 5મા નંબરનું આપણે ડિવિઝન જોઈ લઈશું। જે બસ ઉપર તમને ગીર જોવા મળે, તો આમાં વધારે ભાગ કન્ફ્યુઝ થતા હોય છે લોકો કે જે બસ ઉપર ગીર લખેલું જોવા મળે એટલે બધા એવું જ સમજતા હોય કે આ જુનાગઢ ડિવિઝનની છે, પણ મિત્રો એવું નથી। જે બસ ઉપર તમને ગીર જોવા મળે તે અમરેલી ડિવિઝનની છે। આપણે આગળ જોઈશું કે જુનાગઢ ડિવિઝનની બસ ઉપર શું લખેલું હોય એ આપણે આગળ આવશે। તો અત્યારે આપણે એ સમજી લઈએ કે જે બસ ઉપર ગીર લખેલું તમને જોવા મળે તે અમરેલી ડિવિઝનની છે અને અમરેલી ડિવિઝનમાં ટોટલ 7 ડેપો આવેલા છે, જેવા કે અમરેલી, સાવરકુંડલા, બગસરા, ઉના, ધારી, રાજુલા અને કોડીનાર। તો તમને આવા 7 પ્રકારના ડેપો જોવા મળે છે અમરેલી ડિવિઝનમાં। ત્યારબાદ આપણે છઠ્ઠા નંબરનું આપણે જોઈશું। તો છઠ્ઠા નંબરનું આવે છે શેત્રુંજય। તો શેત્રુંજય તમને ભાવનગર ડિવિઝનમાં જોવા મળે છે અને બસ ઉપર આવી રીતે શેત્રુંજય લખેલું હોય છે। તો આ જે શેત્રુંજય ડિવિઝન હેઠળ ટોટલ 8 ડેપો આવેલા છે, જેવા કે ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા, ગારિયાધાર, ગઢડા, બોટાદ અને બરવાડા। તો આવી રીતે તમને 8 ડેપો જોવા મળે છે। ત્યારબાદ આપણે 7 નંબરનું ડિવિઝન જોઈ લઈશું। તો 7 નંબરના ડિવિઝનમાં તમને જોવા મળે છે પાવાગઢ। જે બસની ઉપર પાવાગઢ લખેલું હોય એ ગોધરા ડિવિઝનની છે અને આવી ગોધરા ડિવિઝનમાં ટોટલ 7 ડેપો આવેલા છે, જેવા કે ગોધરા, દાહોદ, લુણાવાડા, સંતરામપુર, જાલોદ, હાલોલ અને બારિયા। તો આવી રીતે ટોટલ 7 ડેપો આવેલા છે। ત્યારબાદ આપણે 8મા નંબરનું આપણે જોઈ લઈશું। તો 8મા નંબરનું ડિવિઝન આવે છે દ્વારકા।
તો જે બસ ઉપર તમને આવી રીતે દ્વારકા લખેલું હોય એ કયા ડિવિઝનની છે? જામનગર ડિવિઝનની છે. અને આ જામનગર ડિવિઝનમાં ટોટલ 5 ડેપો આવેલા છે, જેવા કે જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ અને જામજોધપુર. એવી રીતે ટોટલ 5 ડેપો આવેલા છે. ત્યારબાદ આપણે 9મા નંબરનું ડિવિઝન આપણે જોઈ લઈએ. તો 9મા નંબર ડિવિઝન છે સોમનાથ. આપણે આગળ જોયું કે ગીર, જે બસ ઉપર ગીર લખેલું હોય તે અમરેલી ડિવિઝનની હોય છે, અને જે બસ તમને ઉપર સોમનાથ લખેલું જોવા મળે તે બસ જુનાગઢ ડિવિઝનની છે. લોકો આમાં જ કન્ફ્યુઝ થતા હોય છે. ગીર લખેલી હોય એટલે એવું જ સમજી લેતા હોય કે જુનાગઢની જ છે, પણ એવું નથી મિત્રો. જે બસ ઉપર તમને ગીર જોવા મળે તે અમરેલી ડિવિઝનની છે, અને જે બસ ઉપર તમને સોમનાથ લખેલું ઉપર તમને જોવા મળે તે જુનાગઢ ડિવિઝનની છે. અને આ જુનાગઢ ડિવિઝનમાં ટોટલ 9 ડેપો આવેલા છે, જેવા કે જુનાગઢ, પોરબંદર, વેળાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાટવા અને જેતપુર. તો આવી રીતે તમારે 9 ડેપો આવેલા છે. ત્યારબાદ આપણે 10મા નંબરનું આપણે ડિવિઝન જોઈ લઈશું. તો સૌરાષ્ટ્ર, જે બસ ઉપર તમને સૌરાષ્ટ્ર તમને જોવા મળે એ રાજકોટ ડિવિઝનની છે, અને આ રાજકોટ ડિવિઝનમાં ટોટલ 9 ડેપો આવેલા છે, જેવા કે રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર, ચોટીલા, લીંબડી, મોરબી, ધાંગધ્રા, જસદણ અને વાંકાનેર. તો આવી રીતે ટોટલ 9 ડેપો આવેલા છે જે રાજકોટ ડિવિઝનમાં છે. ત્યારબાદ આપણે 11મા નંબરનું ડિવિઝન જોઈ લઈએ. જે બસ ઉપર તમને સાબર લખેલું જોવા મળે તે હિંમતનગર ડિવિઝનની તમને જોવા મળે છે, અને આ હિંમતનગર ડિવિઝનમાં ટોટલ 8 ડેપો આવેલા છે, જેવા કે હિંમતનગર, ઈડર, ભિલોડા, મોડાસા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, બાયડ અને માણસા. તો આવી રીતે તમારા ટોટલ 8 ડેપો જોવા મળે છે. ત્યારબાદ આપણે 12મા નંબરનું આપણે ડિવિઝન જોઈ લઈશું. તો જે બસ ઉપર તમને અમૂલ લખેલું જોવા મળે, આવી રીતે તમને ઘણી બધી તમને જે અલગ અલગ 16 પ્રકારના ડિવિઝન વાઇઝ તમને ઉપર લખેલી જોવા મળે. જે બસ ઉપર તમને અમૂલ જોવા મળે તે નડિયાદ ડિવિઝનની છે, અને આ નડિયાદ ડિવિઝનમાં ટોટલ 11 ડેપો આવેલા છે, જેવા કે નડિયાદ, આણંદ, બોરસદ, ખંભાત, ડાકોર, બાલાસિનોર, અમૂલ, કપડવંજ, મૌધા, માતર અને પેટલાદ. તો આવી રીતે ટોટલ 11 ડેપો આવેલા છે. ત્યારબાદ આપણે 13મા નંબરનું આપણે ડિવિઝન જોઈ લઈશું. તો 13મા નંબરનું ડિવિઝન આવે છે મોઢેરા. તો આ બસ ઉપર તમને મોઢેરા લખેલું જોવા મળશે, અને તે મહેસાણા ડિવિઝનની તમને આ જોવા મળશે. તો આ મહેસાણા ડિવિઝનમાં ટોટલ 13 ડેપો આવેલા છે, જેવા કે મહેસાણા, વિસનગર, કડી, મોઢેરા, બેચરાજી, કલોલ, વડનગર, ચાણસમા, ખેરાલુ, હારીજ, પાટણ, વિજાપુર અને ઊંઝા. તો આવી રીતે તમને ટોટલ 16 ડેપો જોવા મળે છે. ત્યારબાદ આપણે 14મા નંબરનું આપણે ડિવિઝન જોઈ લઈશું. તો 14મા નંબરનું ડિવિઝન આવે છે બનાસ. તો બનાસ ડિવિઝન એ કયા ડિવિઝનનું છે? એ પાલનપુર ડિવિઝનનું જોવા મળે. જે બસ ઉપર તમને બનાસ જોવા મળશે એ પાલનપુર ડિવિઝનનું છે. તો આમાં તમારે ટોટલ 7 ડેપો આવેલા છે, જેવા કે પાલનપુર, અંબાજી, ડીસા, સિદ્ધપુર, થરાદ, રાધનપુર અને દિયોદર. તો એવી રીતે તમારે 7 ડેપો જોવા મળશે. તો મિત્રો ત્યારબાદ આવે છે 15 નંબરનું ડિવિઝન સૂર્યનગરી. જે બસ ઉપર તમને આવી રીતે તમને સૂર્યનગરી જોવા મળે તે સુરત ડિવિઝનની છે, અને આ સુરત ડિવિઝનમાં ટોટલ 7 ડેપો આવેલા છે, જેવા કે સુરત સેન્ટ્રલ, સુરત સિટી, અડાજણ, બારડોલી, માંડવી, સોનગઢ અને ઓલપાડ. તો આવી રીતે તમને ટોટલ 7 ડેપો જોવા મળે છે. ત્યારબાદ આપણે છેલ્લું અને 16 નંબરનું આપણે ડિવિઝન જોઈ લઈએ, જે છે દમણગંગા. તો તમને જે બસ ઉપર આવી રીતે દમણગંગા લખેલું જોવા મળે તે વલસાડ ડિવિઝનની છે, અને આ વલસાડ ડિવિઝનમાં ટોટલ 6 ડેપો આવેલા છે, જેવા કે વલસાડ, નવસારી, વાપી, ધરમપુર, આહવા અને બિલીમોરા. તો આવી રીતે તમને 6 ડેપો જોવા મળે છે. તો આવી રીતે તમામ 16 ડેપોમાં જે તમને બસ ઉપર જે નામ લખેલા હોય તે અલગ અલગ ડિવિઝનની તમને જોવા મળે છે, અને તેમાં અલગ અલગ પ્રકારના જે લાગુ પડતા હોય આજુબાજુના એ તમને ડેપો આવેલા છે. તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવી જ માહિતી તમને મળતી રહેશે. તો ચલો મિત્રો, આપણે આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.